તો ફાગણી પૂનમનો મહોત્સવ ડાકોર ખાતે ભવ્ય રીતે ઉજવાતો હોય છે ત્યારે લાખો ભક્તો પગપાળા દર્શન કરવા ગુજરાતભરમાંથી ઉમટી પડતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવે છે ત્યારે આજથી 4 માર્ચ સુધી વ્યાપક સુરક્ષા વ્યવસ્થા પણ અમલમાં રહેશે ત્યારે ડાકોર આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ત્યારે કુલ 8 સેક્ટરમાં આ વિસ્તારને વિભાજિત કરવામાં આવ્યો છે જેમાં રાસ્કાથી ડાકોર સુધી આ વિભાજિત કરાયો છે જેમાં નાયબ પોલીસ અધિક્ષક 15, પોલીસ ઇન્સ્પેક્ટર 33, સબ ઇન્સ્પેક્ટર 116 અને 750 પોલીસ કર્મચારીઓ તૈનાત છે। આ સાથે જ એસઆરપીની 3 કંપની અને એસડીઆરએફની 1 ટીમ પણ કાર્યરત છે। તો અમદાવાદ પોલીસ હદ વિસ્તારમાં પણ વધારાનો બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 24/7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે ત્યારે ડાકોર ખાતે 108 સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો યાત્રાળુઓને માર્ગદર્શન આપવા અને મુશ્કેલી સમયે મદદ પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે। સુરક્ષાના ભાગરૂપે સતત ચેકિંગ, પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ડાકોર ખાતે જે ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। આપણે રાસ્કા અમદાવાદથી શરૂ કરીને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે। તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી છે જેના પર પીએ સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે। સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે।